ઉત્તમ કોટીના વૈદરાજ આમ નાડી જોઈને રોગ કે કેટલાક ડૉક્ટર છે ને આપણે ગિની પીક સમજે. ગિની પીક એટલે ભૂંડના બચ્ચા. અમુક અમુક જે નવી નવી દવા બનાવે ને બધી ફાઇઝર ને ફલાણી ઢેકણી, એમાં કેટલોક ઉપયોગ આના ઉપર કરે. તો આપણે પહેલાં કે ના સાદો તાવ છે તો એની દવા અઠવાડિયું લેવાની, પછી કે કદાચ ટાઇફોઇડ હશે એમ, પણ કદાચ શું ભાઈ આગળ શું કર્યું તે ટાઇફોઇડની દવા આપે. એનાથી ન મટે તો કે આ કંઈક તમને કંઈક મચ્છર બચ્છર કર્યું હશે, કંઈક ફાલસી ફેરમ હશે. તે આપણે કંઈ રમકડા છીએ? આ હશે તે હશે, શું છે? તો ફક્ત નાડી જોઈને નિદાન કરતા. ગઢડાના જે વૈદરાજ ભટ્ટ બાપા હતા એ તો આમ જોઈને મોઢું જોઈને નિદાન કરતા. એકવાર ઢસાની નાની ટ્રેનમાં જતા હતા અને એની સામે એક શેઠ બેઠા હતા, હાવ થર્ડ ક્લાસનો ડબ્બો હતો. અને આ ભટ્ટજીએ કીધું, જે ભાવનગરના મહારાજાના પર્સનલ વૈદ હતા, એણે એના શિષ્યને કીધું કે સામે જે બેઠા છે ને શેઠ, ધીરેથી કીધું, એ કાલનો સૂર્યાસ્ત નહીં જોવે. શું કે પેલો કે હે જર્ની કરે છે ને કેમ? તો પછી તો ઉતરી ગયા. તો કે તમને કેવી રીતે ખબર પડી? એ કે એને છે ને હેવી ડાયાબિટીસ છે, એને જે માખીઓ ઉડતી ને પરસેવા ઉપર, એનાથી મેં નિદાન કર્યું કે આ કાલનો સંધ્યાકાળ નહીં જોવે.